આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં નદીઓનું વિશેષ મહત્ત્વ છે અને આપણે નદીને માતા તરીકે હંમેશા પૂજતા આવ્યા છીએ. પણ એમાં પણ ગંગા, જમુના, સરસ્વતી આ બધી નદીઓ તો માતા અને દેવી તુલ્ય ગણવામાં આવી છે. અને એમાં પણ ગંગાજળનું મહત્ત્વ તો ખૂબ જ અનેરું છે. આપણા બધા જ સનાતન સંસ્કૃતિના, હિન્દુ સંસ્કૃતિના કોઈ પણ શુભ પ્રસંગમાં આપણે ગંગાજળને યાદ કરીએ છીએ. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ એનો અંતિમ સમય હોય, અને હું તો ડૉક્ટર છું એટલે મારા દવાખાનામાં પણ કોઈક દર્દી છેલ્લા શ્વાસ લેતું હોય તો લોકો ગંગાજળ નાખીને એના મોઢામાં ગંગાજળ આપે છે. અને અમે પણ અમારી હોસ્પિટલમાં પણ ગંગાજળ રાખીએ છીએ કે કોઈક હિન્દુ દર્દી એમ છેલ્લા શ્વાસ લેતું હોય તો એના મોઢામાં ચમચી નાખીએ. એટલે ગંગાજળનું આપણી સંસ્કૃતિમાં ખૂબ મહત્ત્વ છે. અને સામાન્ય રીતે એને મેળવવું કે ઉપલબ્ધ કરાવવું એ ખૂબ અઘરું હોય છે. તો પાલનપુરના કમલેશભાઈ શાહ અમારા તો બચપનના મિત્રો છે. એમને આ અભિયાન ઉપાડ્યું છે કે હર ઘર ગંગાજળ, અને બધા જ ઘરે જ્યાં જ્યાં જરૂરી હોય ત્યાં એ ઘેર ઘેર ગંગાજળ નિઃશુલ્ક પહોંચાડે છે. આટલા સરસ મજાના પેકિંગમાં, જે માર્કેટિંગમાં આનાથી સારું પેકિંગ કદાચ હોઈ ન શકે. એટલે કમલેશભાઈને એમની આ સેવા બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આવી રીતે આખા દેશમાં જ્યાં જ્યાં હિન્દુ વસે છે, જ્યાં જ્યાં સનાતની વસે છે, બધાના ઘેર સુધી પહોંચાડે અને એટલું આયુષ્ય ભગવાન એમને આપે એવી અભ્યર્થના, આશીર્વાદ અને શુભેચ્છા પાઠવું.